અત્યારે ઢાર્યો આઈટમ બનાવે છે. આઈટમ ઢાર્યો બને જુઓ. આ ખોદે છે, મારા કાકાએ ખોદે છે, માટી કાઢે છે ને હું તે એમની જેવું જ કરું. અમને કરે એવું ત્યાં કરું છું, મારા કાકા કરે એવું. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે જઈએ છીએ પાછા ખેતરમાં. હું અને મારો ભાઈ ભાઈ જો સામો જઈએ તો અમે જઈએ છીએ ખેતરમાં. તો આજે રહ્યું છે 2 દિવસનું કામ રહ્યું છે. હવે તો તે 2 દિવસ પછી અમારે જવાનું છે. 2 દિવસ કામ પતી જાય પછી અમારે જવાનું છે. એક હું તારે કહીશ નહીં તમને ક્યાં જવાનું છે એ તમે બ્લોગમાં જોઈ લેજો. બ્લોગ આવે તો પૂરો બ્લોગ જોજો. આજનો પણ પૂરો બ્લોગ જોજો, બહુ મજા આવશે. તો અત્યારે અમે જઈએ છીએ ખેતરમાં. આજે શું કામ કરવાનું છે એ ખબર નથી. આજે જે કેળું બાકી રહ્યું એને કાઢીને પછી બીજું ઢાળિયા બનાવવાના છે, એવું કશું કરવાનું છે. મને ખબર નથી બહુ. આપણે ત્યાં જઈએ પછી ખબર પડી શું કામ કરવાનું છે. તો અત્યારે જઈએ છીએ અમે, ચાલો. અને આજે રીતે હાલીને જઉં છું. હું કાયમ જેવી રીતે હાલીને જઉં છું, પણ 2-3 દિવસ પછી હાલીને નહીં જવાનું થાય મારે. તો 2-3 દિવસ પછી અમારે જવાનું છે. હું તમને કહીશ નહીં શું લેવા જવાનું છે, પણ તમે ગેસ્ટ કરો શું લેવા જવાનું હશે. તો અત્યારે પણ હાલીને જઉં છું. જો કેટલો લાંબો રસ્તો છે અને પાછળ જોવો તો કેવું દેખાય છે. સ્મોક દેખાય છે પાછળ. છેડ સુધી ગામ સુધી સ્મોક જ દેખાય છે બધે જ. તો આ સદીનો સમય છે એટલા માટે ધુમ્મર પડે છે, નકર સ્મોક જ દેખાય છે. તો અત્યારે હું જાઉં છું હાલીને. હું પાછળ રહી ગયો, મારો ભાઈ બહુ આગળ નીકળી ગયો છું. તો હું અત્યારે હાલીને જાઉં છું. અત્યારે હું પહોંચી ગયો ખેતર ને અત્યારે ઢેફા કાઢવાનું ચાલુ કરી નાખ્યું. જોવો ને આજે તો કોઈ આવ્યું નથી. માયા ને દિયા એમને કોઈ. અમે 4 જણા છીએ, 3 અને હું 4 છીએ. અને અમે ઢેફા કાઢવાનું ચાલુ કરીએ છીએ અત્યારે. આટલું બાકી રહ્યું છે આ કેળું ને અડધું તો કાઢી નાખ્યું છે. અડધાની સેજ ગાઈસ ફાઇનલી અત્યારે ઢેફા કાઢવાનું પતી ગયું છે. જો આ થોડુંક આ છેલ્લી નીકળાય છે તો એ પતી ગયું. અને હવે જવાનું છે ઢાળિયો બનાવવા માટે. ઢેફા કાઢવામાં બહુ મજા આવી. કાચી તમને મજા આવી? હા, બહુ મજા આવી. બહુ મજા આવી ઢેફા કાઢવાની. બહુ હાર્ડવર્ક હતો. બધું દુખાય છે અત્યારે. હા બધા જ નીકળી ગયા, બધા ઢેફા. હવે 3 ઢારિયા છે. 3 ઢારિયા બનાવવાના છે 2 દાડામાં. 3 ઢારિયા બનાવીને ઘરે જવાનું છે. પાણી પી લઈએ હવે. હેલો ગાઈસ, તો જો અત્યારે ઢારિયો આઈટમ બનાવે છે. આઈટમ ઢારિયો બને જુઓ. આ ખોદે છે, મારા કાકાએ ખોદે છે, માટી કાઢે છે ને હું તે એમની જેવું જ કરું. અમને કરે એવું ત્યાં કરું છું, મારા કાકા કરે એવું. અને આ તે નિશાની કરી નાખી છે. જો આઈટમ આ સીધો ઢારિયો બનાવવાનો 2 બાજુ. અને આગળ ઢારિયો બનતો આવે છે. ને અત્યારે જો અરુણ મેં આવી જાય છે ભાત લઈને. અને અમે જમી લીધું છે ને અત્યારે હવે ઢારિયો બનાવે છે. હેલો ગાઈસ, તો આજનું કામ પૂરું થઈ ગયું ને અમે જઈએ છીએ ઘરે. તો આજ બધા અમે વહેલા નીકળી જાય છે. આજે 4 વાગ્યા છે, 4 સાડા 4 જેવું થયું છે. તો અમે વહેલા આજ નીકળી ગયા બધા દાડા કરતા. જાય તે સામા મારી મમ્મીને. તો અમે પણ જઈએ છીએ અત્યારે ઘરે. જો ટામેટી કેવી દેખાય છે અહીંથી. કેવું લુક છે ટામેટીનું. તો અમે અત્યારે જઈએ છીએ ઘરે. ગાઈસ આવી રીતે હાલીને જવું પડશે કાયમ જીત. ને આ જો ઘઉં કેવા દેખાય છે અહીંથી. ઘઉં કેવા છે ને આજ તો હાલીને જવું પડશે અમારે 2-3 દાડા સુધી. પછી તો આવી જશે ગાડી. કઈ બાઇક લેવાની એ નક્કી નથી થયું હજુ. તમે કોમેન્ટ કરો કઈ બાઇક સારી હોય એ, તો એ લઈએ અમે. તો અમે અત્યારે જઈએ છીએ ઘરે.
હેલો ગાઈસ, તો અત્યારે અમે ઘરે આવી ગયા છે અને અમારા ઘરે કોણ આવ્યું છે જો તુલસીમને મહેમાન નહીં તુલસીમને છે, અમારા ગામના જ છે, અમારા ઘર જોડે જ રહે છે. અને મારા પપ્પા શું લખે જો મારા મમ્મીને હજુ જો શું અત્યારે 12 વાગી ગયા છે અને વિડીયો પણ એડિટિંગ થઈ ગયો છે. તો અત્યારે વિડીયો એડિટિંગ કરી અને બપોર પછી બહુ જ કામ કર્યું અમે, બધું જ દુખાવા મળ્યું છે હાંધા અને આજે તો વહેલું સૂઈ જવું પડશે. એટલે 12 વાગી ગયા હજુ શું વહેલું કહેવાય. તો એ કાલે 10 વાગે જાગશું. તો 2 દિવસ હવે, આજનો દિવસ અને હવે કાલનો દિવસ બાકી રહ્યો છે ખેતરમાં જવાનો. તો નેક્સ્ટ બ્લોગ છેલ્લો રહેશે ખેતરમાં. હવે બીજું જવાનું છે બાઇક લેવા. કયું બાઇક સારું હોય તો કોમેન્ટ કરજો, કયું બાઇક લેવાય સારું મોડલ, તો તે બાઇક લાવીએ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.